30 દિવસે 15 ઉપવાસનો લાભ મળે। એક સમય પણ આપણે અવિરતિની અંદર ન રહીએ, મેં તે થશે પણ હું ગુરુ ભગવંતની આજ્ઞાનું ઉત્થાપન નહીં કરું। આ કપરદી યક્ષની વાત બહુ સાંભળવા જેવી છે। સખત દારૂ પીતો મારા સાહેબ પાસે જાય છે ને કહે છે મને કંઈક આપો, પણ આ વ્યસન મારાથી છૂટી શકતું નથી કે કામ કર, તારે જ્યારે દારૂ પીવો હોય ને ત્યારે ગાંઠ મારવાની, અને જ્યારે દારૂ પીવાઈ જાય એટલે ગાંઠ વાળી દેવાની, પણ જો ગાંઠ ન છૂટે ત્યાં સુધી તારે દારૂ પીવાનો નહીં। ગાંઠ વાળવાનું જે પચકાણ આવે ને એ ગણસેમ પચકાણ, મુઠ્ઠી વાળીને જે પચકાણ કરીએ મુઠ્ઠી સેમ પચકાણ, કોઈ પણ વ્યક્તિ મુઠ્ઠી સેમ પચકાણ કરે ને તો 30 દિવસે 15 ઉપવાસનો લાભ મળે। કંઈ જ નહીં, દિવસમાં 25 વખત ખાઓ, પણ જ્યારે ખાવું હોય ત્યારે ખાલી મુઠ્ઠી વાળીને 3 નવકાર ગણી લેવાના, ખાઈ લીધું, પાછી મુઠ્ઠી વાળીને 3 નવકાર, પાછા તપમાં આવી ગયા। એક સમય પણ આપણે અવિરતિની અંદર આહારીમાં ન રહીએ, એમ કરતા એક દિવસ એવો થયો કે ગાંઠ છૂટી નહીં। ઘણો પ્રયત્ન કરે છે, ગાંઠ છૂટતી નથી, પણ અંદરની જે પેલી તલબ છે ને એટલી બધી લાગી છે, પણ મનની અંદર મક્કમતા એક છે કે ગમે તે થશે પણ હું ગુરુ ભગવંતની આજ્ઞાનું ઉત્થાપન નહીં કરું। અને પોતે મૃત્યુ પામ્યો, અને મૃત્યુ પામીને કપરદી યક્ષ તરીકે આ ઉત્પન્ન થયો। એ કપરદી યક્ષ વણકરનો જીવ છે, અને એ આજે પણ શત્રુંજય તીર્થની રક્ષા કરી રહ્યો છે, માટે એને પણ પ્રણામ। હર ખાવે પુંડરીક સ્વામી જેની આંખમાં આંખ મિલાવે। શેત્રુંજ નદીના પાણી લઈ આવે ને સંગતને નવરાવે। એના ઉપર છાયા કરવા રાયન ડાળી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી। બોલો જેની બાબા બહુ સરસ આકર પાડી છે, જેની કે કાળી છે ને આકર પાડી છે।